હેલો એવરીવન, અત્યારે વાગ્યા છે સાંજના 4:30 સમથિંગ. અત્યારે મેં બી થઈ ગઈ છું રેડી, કેમ કે જઈ રહ્યા છીએ રનિંગ કરવા માટે. આટલા વહેલા કેમ કે જ્યાં મેં રહું છું ત્યાંથી બહુ જ દૂર આજે રનિંગ કરવા જઈ રહ્યા છીએ યુનિવર્સિટી ગ્રાઉન્ડ. ડેઇલી એથ્લેટિક ગ્રાઉન્ડ જતા હોઈએ છીએ, આજે અમે લોકો ત્યાં નથી જઈ રહ્યા એન્ડ જઈ રહ્યા છીએ યુનિવર્સિટી ગ્રાઉન્ડ. સો ફાઇનલી આ તરફ પહોંચી ગયા એન્ડ ગ્રાઉન્ડ પહોંચતાની સાથે 15 મિનિટ તો વિચાર કર્યો હશે રનિંગ સ્ટાર્ટ કરીએ કે નહીં, કેમ કે જ્યાં રનિંગ કરવાનું હતું સામેની સાઈડ ગ્રાઉન્ડમાં ત્યાં તો ઓલરેડી આજે ખેલ મહાકુંભ ચાલુ હતો. સો કોઈ જ નહીં, ચલો થોડી વાર વિચાર કરી અને ડિસાઇડ કરી લીધું કે અહીંયા જ રનિંગ સ્ટાર્ટ કરી દે. સો કન્ટિન્યુ 2 રાઉન્ડ લગાવ્યા પછી એમ થયું કે શું કરીએ, કન્ટિન્યુ અહીંયા જ કરીએ કે સામે ખબર નહીં ક્યારે ગ્રાઉન્ડ ખાલી થશે. ફરી લાગ્યું કે ચલો એક રાઉન્ડ ફરી અહીંયા લગાવી લઈએ, ત્યાં સુધીમાં ફિનિશ કદાચ ત્યાં બધું ફિનિશ થઈ જાય તો ગ્રાઉન્ડ ખાલી થઈ જશે. છતાં બી ન થયું. થોડી વાર અમે અહીંયા જ રનિંગ કન્ટિન્યુ કર્યું એન્ડ ત્યાર પછી ગયા સામેની સાઈડ ગ્રાઉન્ડમાં. એન્ડ ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ કંઈક આ રીતે અમે આજે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ફિનિશ કર્યું. એન્ડ ત્યાર પછી અત્યારે જઈ રહ્યા છીએ જે પાછળ સ્ટેડિયમના પગથિયાં આપ્યા છે ત્યાં જ એક્સરસાઇઝ વગેરે કરવા માટે. સ્ટોપ કરો. સો ચલો આજનું રનિંગ વર્કઆઉટ આમ જ કંઈક અમે કન્ટિન્યુ કર્યું હતું યુનિવર્સિટી ગ્રાઉન્ડની અંદર. એન્ડ ફાઇનલી અત્યારે લાસ્ટ કરીશું સ્ટ્રેચિંગ અહીંયા જ એન્ડ ત્યાર પછી ફટાફટથી નીકળી જઈશું. એન્ડ આજે છે શનિવાર, સો જઈશું ડાયરેક્ટલી અહીંયાથી ચમત્કારી હનુમાનજી દદ્દુના મંદિરે જે આવ્યું છે એજી ચોકમાં. ત્યાં અમે દર શનિવારે જતા હોઈએ છીએ એન્ડ મંગળવારે બી ઘણીવાર. સો ફાઇનલી ચલો અત્યારે ફટાફટથી સ્ટ્રેચિંગ ફિનિશ કરીશું એન્ડ ત્યાર પછી નીકળી જઈશું, ડાયરેક્ટ જઈશું હનુમાનજી દાદુના દર્શન કરવા માટે. સો આ રીતે કંઈક આજે અમારું રનિંગ ફિનિશ કર્યું છે. ઘણા લોકોની કમેન્ટ્સ મેં જોઈ હતી કે હજી બી ગ્રાઉન્ડ નથી થઈ રહ્યું, બહુ બધો ટાઈમ જઈ રહ્યો છે, તો હવે શું કરવું જોઈએ. તો હજી બી ટાઈમ છે, તમારો જે ટાઈમિંગ છે ઘણાને 9:38 સમથિંગ ટાઈમ લખ્યો હતો, એટલો ઘટાડવો એ મને ખ્યાલ છે કે બહુ કઠિન છે, બટ કન્ટિન્યુ કરશો તો એ થઈ જશે. તમારું રનિંગ છે કમ્પ્લીટ તમે 1 મંથની અંદર કરી શકશો. સો ફાઇનલી ચલો રનિંગ કરી એન્ડ અમે લોકો નીકળી ગયા હતા. આ તરફ પહોંચી ગયા છીએ અહીંયા જે ચમત્કારી હનુમાનજી દાદુનું મંદિર છે ત્યાં જ. એન્ડ શનિદેવનું બી મંદિર અહીંયા જ છે. સો ફાઇનલી દર સેટરડેના દિવસે અમે લોકો અહીંયા આવીએ છીએ આરતીમાં. સો ચલો અત્યારે તમે ઓલરેડી બહુ બધા લોકો અહીંયા સેટરડેના દિવસે હોય છે, તમે જોઈ શકો છો. એન્ડ અહીંયા જ દર્શન કરવા આવતા લોકોને પ્રસાદી પણ આપવામાં આવે છે. સો ચલો અત્યારે અમે બી બધાની જોડે પ્રસાદી અહીંયા જ લઈશું એન્ડ ત્યાર પછી ડાયરેક્ટલી નીકળી જઈશું. એન્ડ જે લોકો એજી ચોકની આજુબાજુમાં રહેતા હોય પીજી વગેરેમાં, એ લોકો અહીંયા આવી શકે છે એન્ડ પ્રસાદી બી લઈ શકે છે. સો ફાઇનલી ચલો સેકન્ડ મોર્નિંગ. સો ગુડ મોર્નિંગ એવરીવન. એન્ડ આ વ્લોગ મેં શૂટ કરી રહી છું સેકન્ડ મોર્નિંગ. સો ચલો ફટાફટથી અત્યારે જે મોર્નિંગ રૂટીન છે ડેઇલીની જેમ જ મેં સ્ટાર્ટ કરી દઈશ. સૌથી પહેલાં મારું બિસ્તર છે વ્યવસ્થિત રેડી કરી દઈશ એન્ડ ત્યાર પછી મેં ડાયરેક્ટલી અત્યારે ફ્રેશ થવા જઈશ. ચલો ફ્રેશ થઈ સ્નાન કરી એન્ડ મેં ડાયરેક્ટલી છે અત્યારે સૌથી પહેલાં મારું રૂટીન રહેતું હોય છે હનુમાનજી દાદુને મનાવવા. સો ચલો ફટાફટથી મોર્નિંગમાં જ આ તરફ હું સ્નાન કરી એન્ડ રેડી બી થઈ જઈશ એન્ડ ત્યાર પછી મારા હનુમાનજી દાદુને મનાવી લઈશ. એન્ડ ત્યાર પછી મારું જે ડેઇલીનું રૂટીન છે 15 મિનિટ ડેઇલી મેં મેડિટેશન વગેરે કરું છું એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરું છું. આ જ રીતે મારું ડેઇલી મોર્નિંગ રૂટીન રહેતું હોય છે. એન્ડ જે લોકો ડેઇલી મારા વ્લોગ જોઈ રહ્યા છે એ લોકોને તો ખ્યાલ જ છે. સો ચલો અત્યારે આ તરફ સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ મેં મારા હનુમાનજી દાદુને બી મનાવી લઈશ. સો એન્ડ હનુમાન ચાલીસાનો પાઠ કરી એન્ડ મારા દિવસની શરૂઆત કરીશ. સો અત્યારે જે મેં રીડ કરી રહી હતી એમાં ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે તમે હિસ્ટ્રી રીડ કરી રહ્યા છો તો એમાં ટોપિક વાઇઝ રીડ કરો છો યા ફિર બધું જ. તો મેં પૂરી બુક રીડ કરી રહી છું, જસ્ટ હિસ્ટ્રીની અંદર ટોપિક વાઇઝ રીડ નથી કરતી, કેમ કે ઓલરેડી એમાં જે ટોપિક આપણને આપ્યા છે એ બધા ઇન્ક્લુડ થઈ જાય છે. તો મને નથી લાગતું કે કોઈ છે ગુજરાતની હિસ્ટ્રીમાં આપણે સ્કીપ કરવા જેવું હોય યુવાની બુકમાં જે લોકો પાસે હોય. સો ફાઇનલી મેં પૂરી બુક જ રીડ કરું છું.
એન્ડ ચલો આ તરફ હનુમાનજી દાદુને મનાવી એન્ડ મોર્નિંગ રૂટીન ગરમ પાણી એમની જોડે મેં એડ કરી લીધી છે હલ્દી એન્ડ લીંબુ. સો એમનાથી જ શરૂઆત. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ જ્યાં સુધીમાં મેં મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ ફ્રી થઈ ત્યાં સુધીમાં તો ઓલરેડી અચાનક બહાર જવાનું થયું છે. સો ફાઇનલી ચલો આજે મેં અત્યારે જઈ રહી છું બહાર. સો ફટાફટથી લેટ નહીં કરું એન્ડ થોડી જ વારમાં મારી ફ્રેન્ડ આવી જશે, પછી અમે બંને નીકળી જવાના છીએ જ્યાં અમે જવાના છીએ. ક્યાં જઈ રહ્યા છીએ એ ચલો આગળ બ્લોગમાં તમારી જોડે મેં શેર કરીશ. સો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 1 એન્ડ 1 વાગ્યે અમે લોકો પહોંચી ગયા હતા ભોજપરા હનુમાનજી દાદુના મંદિરે. એન્ડ અહીંયા બપોરે 1 વાગે પહોંચ્યા છીએ એટલે મંદિર બી બંધ થઈ ગયું છે. સો અત્યારે અહીંયા બહારથી જ દર્શન કરી એન્ડ વેઇટ કરીશું કે જ્યાં સુધી મંદિરનો દરવાજો ન ખુલે ત્યાં સુધી. સો ચલો અત્યારે દર્શન કરી એન્ડ અમે લોકો અહીંયા જ વેઇટ કરવાના છીએ. એન્ડ આ મંદિરની ફરતી બાજુ ઓલરેડી એટલું સુપર વાતાવરણ બી છે એન્ડ ગાર્ડન જેવું બી એન્ડ સુપર અહીંયા છે. સો ચલો બોરિંગ તો થવાય એવું છે નહીં. એન્ડ જોડે બુક બી લાવ્યા છીએ કે જ્યાં સુધી મંદિર ન ખુલે ત્યાં સુધી અમે અહીંયા જ રીડિંગ બી કરવાના છીએ. બટ એ પહેલાં અહીંયા જોડે જમવાનું લાવ્યા હતા. સો સૌથી પહેલાં કરીશું પેટ પૂજા, ફિર કામ દૂજા. સો ચલો ફટાફટથી અહીંયા અત્યારે અમે લોકો બપોરનું જે જમવાનું લાવ્યા છીએ થોડો નાસ્તો વગેરે કરી લઈશું એન્ડ ત્યાર પછી રીડિંગ વગેરે અહીંયા જ કરીશું જ્યાં સુધી મંદિર ઓપન નથી થતું ત્યાં સુધી. એન્ડ દર્શન કરીને જ સાંજે રિટર્ન થવાના છીએ. સો આ તરફ જમવામાં અમે કંઈક આવું લાવ્યા છે, તમે જોઈ શકો છો, થેપલા વગેરે. એન્ડ આજુબાજુમાં કોઈ શોપ નથી એટલા માટે. એન્ડ હાઈવે પર મંદિર આવેલું છે. સો આજુબાજુમાં કોઈ શોપ વગેરે છે નહીં જેથી કરીને કંઈ અહીંયા જમવાનું મળે એવું છે નહીં. સો જોડે જ અમે કંઈક લાવ્યા હતા આ રીતે કઠોળ એન્ડ થેપલા દહીં વગેરે. સો અત્યારે અમે જે PYQની બુક જોડે લાવ્યા હતા GCAની એ જ અમે સોલ્વ કરી રહ્યા છીએ. એન્ડ ઓલરેડી એમાં સેકન્ડ છે વૈદિક યુગના પ્રશ્નો જે આપેલા છે એ પહોંચી ગયા છે. સો આજે મંદિર ઓપન ન થાય ત્યાં સુધી અમે એ જ છે સોલ્વ કરવાના છીએ. એન્ડ ત્યાર પછી અહીંયા જ મંદિર ઓપન થશે એટલે ચલો દર્શન વગેરે અહીંયા જ કરીશું. એન્ડ ફાઇનલી અત્યારે વાગી ગયા છે 4 સમથિંગ એન્ડ આ તરફ મંદિરનો દરવાજો બી ખુલી ગયો છે. સો ચલો હનુમાનજી દાદુના દર્શન કરીશું એન્ડ હનુમાન ચાલીસાનો પાઠ બી કરીશું અહીંયા જ. એન્ડ મારા વિડીયોની અંદર જ તમે આ ભોજપરા હનુમાનજી દાદુના દર્શન કરી શકો છો. એન્ડ ચલો મોર્નિંગથી નાઇટ તો કંઈક આ રીતે આજે બેસ્ટ રહ્યું છે કે આજે હનુમાનજી દાદુના દર્શન કરવાનો લાવો મળી ગયો છે. એથી વિશેષ શું હોઈ શકે. સો હનુમાનજી દાદુના દર્શન કરી એન્ડ એક શાંતિનો અનુભવ થાય છે, ધન્યતા અનુભવાય છે. સો ચલો અહીંયા દર્શન કરી એન્ડ અમે લોકો બી નીકળી જઈશું રિટર્ન. એન્ડ ઓલરેડી 5 સમથિંગ થઈ ગયા હશે. સો લેટ નહીં કરીએ એન્ડ ડાયરેક્ટલી રાજકોટ જવા માટે નીકળી જઈશું. સો ચલો આજે અમારો દિવસ તો બેસ્ટ રહ્યો છે. એન્ડ જતાં જતાં રસ્તામાં એક હનુમાનજી દાદુનું મંદિર બીજું આવે છે ત્યાં બી અમે લોકો દર્શન કરવા જવાના છીએ. સો ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા હતા પ્રિપરેશનને લઈને. સો આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે. અમારી કંઈક આ રીતે ચાલી રહી છે. રનિંગ એન્ડ રીડિંગ બંને બેસ્ટ ચાલી રહ્યું છે. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.